કચ્છના નખત્રાણામાં મહંત પર હુમલા મુદ્દે ફરિયાદ નોંધાઈ છે। સમૂહ લગ્નમાં મહંત પર જીવલેણ હુમલો કરાયો હતો। હુમલો કરનાર આરોપીઓ સામે ફરિયાદ દાખલ થઈ છે। હજારોની ભીડ વચ્ચે સ્ટેજ પર જ મહંત પર હુમલો કરવામાં આવ્યો હતો। શેરડીના વકીલ રમણીક ગરવા સહિત 7 સામે ફરિયાદ દાખલ કરાઈ છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા અલ્પેશ અમારી સાથે જોડાયા છે। અલ્પેશ, નખત્રાણામાં મહંત પર હુમલો કરવામાં આવ્યો હતો, જે મુદ્દે હવે ફરિયાદ દાખલ થઈ છે। ભાવિની, નખત્રાણામાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમૂહ લગ્નના આયોજન દરમિયાન સ્ટેજ ઉપર મહંત ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। થોડા દિવસ પહેલા જ ગુરુ ગરવા સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્ન પ્રસંગની અંદર આ મહંત છે તે હાજરી આપવા માટે પહોંચ્યા હતા। હજારોની સંખ્યામાં લોકો ત્યાં હાજર હતા અને સ્ટેજ ઉપર મહંતનું જ્યારે સન્માન થઈ રહ્યું હતું ત્યારે અચાનક જ 7 જેટલા લોકો ત્યાં પહોંચ્યા અને મહંત ઉપર હુમલો કરવામાં આવ્યો છે। જો કે સમગ્ર મામલે હાલ નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। મુખ્ય સૂત્રધાર તરીકે માંડવીના શેરડી ગામના એડવોકેટ રમણીક શાંતિલાલ ગરવા સહિત 7 લોકોની સંડોવણી ખોલી છે। સમગ્ર મામલે હાલ પોલીસે તપાસ શરૂ કરી છે। આભાર માહિતી માટે।